મિડલ ક્લાસ માણસ પણ પૈસાવાળા થવાનું સપનું તો જુએ છે, પણ છતાં ડરે છે કેમ? મિડલ ક્લાસ સપના અને સંઘર્ષ વચ્ચેનું જીવન છે. એક એવો માણસ જે દર મહિને પગાર આવવાની રાહ જુએ છે, પણ તેની જ પહેલા EMI, બિલ્સ, ખર્ચ તેની રાહ જોઈ રહ્યા હોય છે. આ મિડલ ક્લાસનું સત્ય છે. તમને ખબર છે, મિડલ ક્લાસના સપનાઓ મોટા અને પગ જમીન પર હોય છે. મિડલ ક્લાસ એટલે એવો માણસ જેને મહેનતનું મૂલ્ય, પૈસાની કદર અને સંબંધોની સાચી કિંમત સમજે છે. એક મિડલ ક્લાસ માણસ દર મહિને એક બજેટ બનાવતો હોય છે. ડિસ્કાઉન્ટમાં ખરીદી કરવી, આવતીકાલ માટેની બચત. આ માત્ર મિડલ ક્લાસ માણસની આદત નથી, આ છે તેનું રોજિંદા જીવન, જેને તે રોજ જીવે છે, કેમ કે તેની પરિસ્થિતિ, સ્ટ્રગલ, સપના અને મંજિલ બધું જ અલગ હોય છે. એક મિડલ ક્લાસ માણસના મગજમાં સતત ચાલતી પ્રક્રિયા કે તે નવો બિઝનેસ કરશે અને તેમાં લોસ જશે તો સમાજ શું કહેશે? તે પ્રયાસ નિષ્ફળ જાય તો લોકોના પ્રશ્નો અને તેની ટીકાથી તે ડરે છે, જેના કારણે લાઈફમાં ક્યારેય પણ તે કોઈ પણ જાતનું રિસ્ક નથી લઈ શકતો. મિડલ ક્લાસ માણસ પાસે પૈસા ઓછા હોઈ શકે છે, પણ એની પાસે સૌથી મોટું ધન છે મહેનત, ઈમાનદારી, આશા અને ભગવાન પરનો વિશ્વાસ. તો જો તમે પણ એક મિડલ ક્લાસ માણસ છો તો પોતાની જાત પર ગર્વ કરો, કેમ કે તમે સંઘર્ષ કરો છો, સપના જોવો છો અને એ સપનાને હકીકતમાં બદલવાની હિંમત રાખો છો. અને આ હિંમતને ના તો કોઈ તોડી શકે છે, ના તો કોઈ ઝુકાવી શકે છે.